કે ફોકસ તો શું કરવાનું હા જવાબ એ પાણી પાઈ મળે બરોબર છે અને ખરેખર નાનો માર્કા આવ્યો તો ઓબાની કેરી બેરી ખાવા મળે આનો છોકરો અબળો પાડું છે ઈ બરોબર પડી જ નહીં કે વાઘો બાયા છે કે વાઘો આવ્યો ઈ ક્યાં તો કે નાટક કરે જાય ઈ તો બોલે જાય ઈ તું કરે જાય કે એ નાટક વાળો છે કે ઈ કશું ના પડી અમુક દિન રસોઈ કોમેડી નો ઈ રાજ જોતા હોય બાકી આની વાત આકી હું બોલું છું બંકે અને અમુક છોકરો રાતે રોતો હોય મમ્મી વાગુ બા અમુક આવો છોકરો કહેતો હોય વાગુ બા ના તો મારી શોખ હોય ના હા અમુક છોકરા આવો હોય અને અમુક ઉંમર લાયક વ્યક્તિ હોય બંધાટી સોની બંધાટી સ્કૂલે બેઠી અમાસર કાઢ આ તમારું અમાસર જોવા जिंदगी हमारा बनी गई सर कि पाकिस्तान में बॉम्ब फूट्यो पाकिस्तान में की बॉम्ब फूट्यो वादन मानी जो ना गिनी में बराशो फूटतो હોય મને જાવ નીકળા પેલો દીધો મને વીજળી થી નીકળા અરે પોતાની શાંતિ જાળવો બેસો 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 ए मानी जो मौज करो जलसा करो जिंदगी में હું લઈ જવાના છે હસતા રહો મનોરંજન કામ કરો હા ભગવાન ના ગમતા હોય ને તો ગમાવાનું કોમેડી જો હસતા હો તો જિંદગી ખરેખર મસ્ત તંત્ર જિંદગી જાય રોવું ના કરતી હા હસવારું હસેની જિંદગી વસે હા જિંદગી हसेनी जिंदगी वसे जिंदगी में हमेशा हंसते रहવાનું जिंदगी में जलसा करवाना मौज करवानी हां मानी जवान હું તો પહેલો દિન છૂટું લીધું 2011 પહેલી વાર છૂટું લીધું બેરું લાવ્યો હું તો મનનો મેલો માણસ જે હોય ચોખ્ખું કહી દેવાનું મારા ઘર હું હતું હું નહીં જિંદગીની અંદર છે ને તમારું મન સાફ રાખશો દિલદાર માણસ બનશો તો જિંદગીને મોજ કરશો અને કુદરત તમને સપોર્ટ કરશે હા હાસ્ય કલાકાર બનો મનોરંજન આલતા રહો હા હું તો ઘેરે મનોરંજન આલતો હોય હા હું તો શાકે ઘેર બનાવું હા મેં તો રોટલા આવડે રોટલાય બનાવું આવું કઈ બનાવી આવું ફાટી રોટલો ફાટી બાજરીનો હું તો મારો એના કોઈ પ્લેસ કરી દીધી હા તારે તારા મા બાપ પ્લીઝ अशोक भाई हमारा पहला चॉइस है हां ये क्या भूली काले पर जो हां हां ओपन आ दो बेन मारनो वागू बात हमारा अशोक भाई हमारा साबलेना पहला चॉइस गिरिताना पहला साबलेना पहला गिरिताना साबलेना वाला बे भाई ये क्या पूरी काले नहीं मारा हां એટલે મને ખૂબ ગર્વ છે મારા કૌશિકજી ચૌહાણ બાપુ મારા કયા ગોધનગરનો મારા ખાસ મિત્ર કૌશિક ચૌહાણ કયું વિડિયો બનાવો છો હા હે 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં મારો હીરો ખોવાનો કચરામાં ઉત્તરમાં ગોતું હું તો દક્ષિણમાં ગોતું એ ગોતું હું તો મારા મણકામાં મારો હીરો ખોવાનો કચરામાં મારો હીરો ખોવાનો કચરામાં ગંગામાં ગોતું હું તો જમનામાં ગોતું ગંગામાં ગોતું હું તો જમનામાં ગોતું હે ગોતું હું તો પાણી પથરામાં મારો હીરો ખોવાનો
ભજન તો મને એવો ગમું છે ખરેખર માની જો ભજન તો બે ત્રણ બાદ આવડતો નહીં પણ ગપ્પોય મારું હા ગપ્પોય મારવો શોખ જાવ ની કન કોઈ ઓય મેઠા તો ઊભું નથી રાખ્યા હેલો હેલો આવું ના કરાય જે આપણે બોલ બોલ કરવાનું હેડી જાય બધું પણ કોઈ ગોળો જોઈ આવ્યો છે ઊભો રહ્યો છે બેઠો છે હા લોકો ગાવા બોલા આપણા એટલે આપણે જે આપણે નહીં ખબર જગ્યાએ જો કદી પાછા નહીં પડવાનું આ કોન્ફિડન્સ જરૂરી છે કોઈ પણ જગ્યાએ ઉભા તો 50,000 50 લાખ પબ્લિક ઉભી રહી પણ માની જો હલો કહી દેવાનું હા નેતા બનવું હોય એવું કામ છે હા તો કહો મુકેશભાઈ ભાઈ શું કહો છો કયો ખોંજી વાતો ના ચાલુ હો એટલે આવું છે ભાઈ હા હા આ બે આપણે આયા છીએ માણસો ચર્ચા કરે છે બધા મોજ કરે છે અને હવે આપણે રાવત ઠાકોર કોમેડી ચેનલ છે એમની રાવત ઠાકોર કોમેડી ગ્રુપ ચેનલ છે એમની એ કોમેડી વિડીયો બનાવે છે તો એમને પણ તમે પૂરેપૂરો મારા ભાઈઓ મારી બહેનો સપોર્ટ કરજો અને આ વિડીયોમાં આવશે આજે આ હાલ આપણે બોલીએ છીએ એ વિડીયો એમની ચેનલમાં આવવાનો છે તો અવશ્ય નિહાળજો અને જોજો એમને પણ સપોર્ટ કરજો સપોર્ટથી શું છે વ્યક્તિ આગળ જાય અને આપણે એવું જિંદગીમાં એવું વિચારવાનું કે આ વ્યક્તિ ક્યારે આગળ જાય આપણે એમ નહીં વિચારવાનું કે આપણે પક્કે જ રાખીએ અને સૌથી સરસ મજાની વાત કહેવા માંગુ છું કડવું છે પણ સત્ય છે સૌથી મોટો રૂપિયો છે સૌથી મોટો રૂપિયો છે ભાઈ સૌથી મોટો રૂપિયો છે મોણસ ગમે તેવો હોય એના જોડે પૈસો હોય ને મન છે બાકી તેલ પીવા જો સત્ય ઘટના કહી દઉં તમને હા તમે હોકો તમે ગમે તેવા સ્ટાર રહ્યા પણ તમારો પૈસો ના હોય તમે કોઈને બોલાવો બાકી તો પૈસો છે તો હું બોલાવે કોઈ વાઘા બા આવો ને મને કોઈ કામ કરો ને તું બોલાવતું માં કી વાઘો ના કી દવા દે અને હા તો કી વાઘો મજામાં આવ મારી મજામાં તું તારું કામ કર ની વાત કહેવા માંગુ છું કે મંડાલી ગામના આપણા અરવિંદભાઈ પટેલ એમને ખરેખર ખૂબ સાથ સહકાર આપી આવી ડેરીમાંથી આવડું મોટું મંદિર બનાવ્યું છે ખરેખર મા ઉમિયામાં એમને ખૂબ પ્રગતિ કરાવવાનું ખૂબ આગળ વધ્યું હા અને ખૂબ આગળ વધ્યું માતાજીનું ઓમ એમને ખૂબ પ્રાર્થના કરીશું મારી માની છગન અને દિલથી એમની ચાહના દિલથી રોબને પ્રાર્થના કરીએ છીએ આપણે હા ખૂબ ખાસ સહકાર એમને આવેલો છે બરાબર છે કોઈનો કોઈ પ્રશ્ન હોય તો કહેજો કે બાપુબા આ વસ્તુ આમ છે તેમ છે તો ઢેકણું પૂછશું તો તમે જવાબ મળે હા તમે કહો બાપુબા આવો વિડીયો બનાવો તમે વિડીયો બનાવજો ભજન થવા દઉં રોબીનું ભજન આખો નહીં આવડતો બાકી તો ઇન્ટરવ્યુ આવડે છે મને કેવાનું ઓછો છે માર ફોન હા અંદર ભજન છે મારા અંદર ખરેખર તમને બધાને મસ્ત મજા આવે ભજન છે અને ખુશ જતો ના હો મને મેલી જતો ના બાપા તમારું મૂડ મળી જવાય પણ કાકા તે બધો હોય ને ભાઈ હસતો ખેલતો કાંજો પાડતો હોય ને તો મને બહુ મજા આવે હા સરસ અંદર હું મોબાઈલ ભજન રાખું છું પહેલા જુગમાં રાની તું હતી પોપટીને હમેરે પોપટ રાજા રામના હો જીરે હમેરે પોપટ રાજા રામના પહેલા જુગમાં રાની જુનું બદલ છે બહુ મારી છો હા પોપટ રાજા
ઉતરાતી વનમાં આંબલો રે પાક્યો ત્યારે સુડલે મારેલ અમને ચાચરાણી પિંગરા ઓ જીરે સુડલે મારેલ અમને ચાચરાણી પિંગરા હે હે રે પાપી રે મારા પ્રાણ જહરિયાને તોય નહાલી મોરી સાત રાણી પિંગરા દલડા સંભારો ખમ્મા પૂર્વ જન્મના સેવાસના દલડા સંભારો ખમ્મા પૂર્વ જન્મના સેવાસના હે બીજા બીજા યુગમાં રાની તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર કાજા રામના હો જી રે અમે રે મૃગેશ્વર રાજા રામના તાળીઓ મારો માની છો અમુક અમુક ભજન મને યાદ છે અને સરસ મજાનું ભજન છે બે લીટી તમને લઈ દઉં ખરેખર એક સાંભળો જ છો મસ્ત મતલબ છે અને સમજવા લાયક ભજન છે બે ત્રણ લીટી લખ્યા છે ખબર જો મસ્ત સમજવા જેવું શાંતિ બોલો સમયની વાત કોઈ ના જાણે સમયની વાત કોઈ ના જાણે મોટી મોટી વાતો માંડે પણ પલભરની ના જાણે સમયની વાત કોઈ ના જાણે સમયની વાત કોઈ ના જાણે મારી માની સગન મનુષ્ય મોટી મોટી વાતો કરે અને સમયની વાત કોઈ જાણતું નથી ક્યારે કોનું મૃત્યુ છે ક્યારે મારે તો શું થશે શું નહીં થાય કોઈને ખબર નહીં પણ હું આમ કરી દઉં હું તેમ કરી દઉં હું ઢેકલું કરી દઉં હું શું કરી દઉં પણ કાલ તારું શું થવાનું છે બસ ચિંતા કર હા મનુષ્ય મોટી મોટી વાતો કરે છે પણ એને કોઈ એની જિંદગી કોઈ નક્કી નહીં મારો દીકરો આમ કરશે મારો દીકરો મોટો થાય છે પણ તારો દીકરો નાનો થાય છે ઉંમરથી માં પોતાના દીકરાને એમ કહેતી હોય છે કે મારો દીકરો મોટો થઈ ગયો હા પણ એનો હાઈટ મોટો થઈ ગયો છે પણ એની ઉંમર ઘટી રહી છે જેમ જેમ મોટો થાય છે એમ 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 મૃત્યુના નજીક જઈ રહ્યો છે સાચું સાંભળજો આમ સત્ય ઘટના કહી દઉં જેમ જેમ એ મોટો થાય છે મૃત્યુના નજીક જઈ રહ્યો છે પોતાનો દીકરો પોતાની માં પોતાના દીકરા વિશે કઈ વિચાર સારું વિચારતી હોય છે પરંતુ આ સત્ય ઘટના છે જેમ જેમ ઉંમર વધતી જાય છે એ મૃત્યુના નજીક પોતાનો દીકરો જઈ રહ્યો છે અને મારી માને સવાણ ખરેખર મજા આવી ગઈ દર્શા હતી હા હા એ ના જવાનું જોયું રે હર હર તો કળિયુગ આયો હર હર તો કળિયુગ આયો ના જવાનું જોયું રે હર હર તો કળિયુગ આયો અલા લા લા હર હર તો કળિયુગ આયો માન ને સન્માન ગયા માન ને સન્માન ગયા વડીલોના માન ગયા ઘરના ઘર વધ્યા રે હર હર તો કળિયુગ આયો દૂધ કોથળીઓ મો આયા રે હર હર તો કળિયુગ આયો મારી શું કળિયુગ તો દેખાય છે
બહુ બોલીશ કે જે જવાનું કરે છે કે વાહો કે હું બક્કા સખી ખોટા ટાકરથી ના કરો થકી પણ આવું મનોરંજન તમને શાનું મળે બફર પૈસા ખર્ચે માની છો પણ હવા ના મળે તમને કોણ હારે યાર હા તમારા મોઢા કોણ સ્માઈલ લાવીએ કર અને મોઢા કોણ બોલે તો કોઈ સ્માઈલ આવે ને ભાઈ એટલે મેરો પાર્સ આમાં તો સ્વર્ગમાં જગ્યા મળશે અમે તો હારવાનું કામ કરે કોઈને ખોટું કર્યું જ નહીં ભાઈ મારા ઘેર ગમે ત્યાં ખાધા વગર મોકલ તો ખીમતો હા આ તમે અમને ખૂબ સાથ સહકાર આપ્યો ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ હે ઘેર ઘેર માંડવો પિયા રે રોપ્યા ઘણું જાની મો વિવારે આદરનો માપીના હે ઘેર ઘેર માંડવો પિયા રે રોપ્યા ઘણું જાની મો વિવારે આદરનો માપીના હે ઘેર ઘેર માંડ પરો પિયા રે રોપ્યા રણું જાની મોય વિવારે આદર્યાનો માપીરના હે ઘેર ઘેર માંડ પરો પિયા રે રોપ્યા રણું જાની મોય વિવારે આદર્યાનો માપીરના હે ઘેર ઘેર માંડ પરો પિયા રે રોપ્યા રણું જાની મોય વિવારે આદર્યાનો માપીરના ઓકે બોલો રામ પીર કી ભાઈ જિંદગીમાં ખોટું નહીં બોલવાનું જેટલું આવે તો એટલું હાસું કહી દેવાનું એટલે મન દુખ લાગે નહીં બોલો રામ પીર કી જય તે બધા